બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અખંડ મેઘવાળ સેવા સંસ્થાન દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વાવ સુઈગામ બાબરના 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય 11 યુગલોને દાંપત્ય જીવન સારું રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। વધુમાં આજના સમૂહ લગ્ન પ્રસંગે જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે અખંડ મેઘવાળ સેવા સંસ્થાનમાં 5 લાખ આપવાની જાહેરાત કરી હતી। આજના કાર્યક્રમમાં અખંડ મેઘવાળ સેવા સંસ્થાનના પ્રમુખ અરુણભાઈ આચાર્ય તેમજ તેમની ટીમ, સમાજ આગેવાનો તેમજ યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 11 દંપતીઓ ભગવાનમાં પગલા માંડ્યા તમામને શુભ લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાનને પ્રાર્થના કરી અમને જોડવામાં રાખે। આ મેઘવાળ સમાજ શૈક્ષણિક રીતે, રાજકીય રીતે, ધંધાકીય નોકરી ધંધામાં ખૂબ આગળ વધીને સમાજનું ગૌરવ વધારે અને નવી પેઢી પોતે સ્વનિર્ભર બને। સ્વનિર્ભર બનીને જે કઈ આ સંસ્થાને જતન કરીને ઉભી કરવાની છે એ ઉભી કરીને આ સંસ્થા એવી બનાવે કે આમાં આઈએસ, આઈપીએસ અને એક સારા વિદ્યાર્થીઓ તૈયાર થઈને આવનાર સમાજનું ભવિષ્ય નક્કી કરે અને એના માતા પિતાના સપના પૂરા કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું। લાઇબ્રેરી માટે એમને જે મારી પાસે માગણી કરી હતી, મને પાવર છે 5 લાખના, એ 5 લાખની ગ્રાન્ટનું પણ એમને મેં લેટર લખીને આપી દેવાનું કીધું છે। જ્યાં પણ આ મેઘવાળ સમાજને જે પ્રકારની જરૂર પડે, રાજકીય રીતે કે આર્થિક રીતે, એ અમે અમારી કાયમી કરી છે ને આવનાર સમયમાં કરશું। ફરી એમને મને આમંત્રણ આપ્યું, એક કુવાસી તરીકે, દીકરી તરીકે જ્યારે મને માને છે અને આ સમાજનું ઋણ અમારા ખૂબ ઉપર, અમારા બધા ઉપર છે, એ ઋણ ઉતારવાની ભગવાન અમને શક્તિ આપે એ શુભેચ્છાઓ સાથે ફરી અમને બધાને ખૂબ ખૂબ આજે તારીખ 10/5/2024 ને અખાત ત્રીજના પવિત્ર દિવસે અખંડ મેઘવાળ સમાજ સેવા સંસ્થાન વાવ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જેમાં વાવ, થરાદ, સુઈગામ અને બાબર તાલુકાના કુલ મળીને 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ। આ પ્રસંગે સમાજના તમામ આગેવાનો અને નાગરિકોએ યોગ્ય ફાળો આપીને આનો સહયોગ આપેલો। સાથે સાથે આજે જુદા જુદા આગેવાનો પણ હાજર રહીને આ કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન આપેલ અને યથાયોગ્ય સહયોગ કરેલ છે। આ પ્રોગ્રામમાં પરબતભાઈ પટેલ, આદરણીય સાંસદ શ્રી, તેમજ ગેનીબેન, ધારાસભ્ય શ્રી વાવ અને માજી ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતીને પ્રોત્સાહિત કરેલ। સંસ્થામાં આ લોકોએ કંઈક ફાળો આપ્યો છે, 2500 રૂપિયા કે 5100 રૂપિયા કે એવું કંઈક ફાળો આપેલો છે। ગ્રાન્ટ માટેની વાત કરી છે, પરંતુ કોઈ ગ્રાન્ટ હજુ ફાળવી નથી અને એવો કોઈ લેટર પણ અત્યારે આપ્યો નથી। જ્યારે ત્યારે ફાળવણી કરશે એ વખતે જે કંઈ એનું કામ હશે એ પ્રમાણેના કામ આપવા માટેની એમણે ઈચ્છા દર્શાવી છે।